હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુ વિરુદ્ધ એક્સ નો આલેખ અને એના વિશે થોડી ચર્ચા કરી હતી. એ સિવાય સ્થિતિ ઉર્જા અને અંતર પરથી એનું વિકલન કરીને બળ કેવી રીતે શોધી શકાય એની ચર્ચા પણ કરી હતી. અને ફાઇનલી આપણે ઇક્વેશન લાવ્યા હતા કે એફ ઇઝ ઇક્વલ ટુ ડીયુ બાય ડીએક્સ એનું નેગેટિવ મૂલ્ય, બરાબર ને, આગળ માઇનસ આવતું, માઇનસ ડીયુ બાય ડીએક્સ લખતા આપણે. તો આ રીતે કંઈક આપણે બળ શોધતા સ્થિતિ ઉર્જા અને અંતર પરથી. એના પરથી તમને યાદ હશે કે આપણે જો 3 અક્ષ પરના સ્થાનાંતર એટલે કે એક્સ વાય ઝેડ 3 સ્થાનાંતર હાજર હોય તો આપણે ઊંધો ત્રિકોણ લખતા ડેલ્ટાનું ઊંધું મૂલ્ય, જેને આપણે ગ્રેડ કહેતા, ગ્રેડિયન્ટ, યાદ હશે લગભગ દરેકને. અને એને 3 અક્ષ પર જો મારે અલગ લખવા હોય તો ત્યારે આપણે લખતા હતા માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ. આમ ઊંધો 6 લખતા હોય, 6ની મિરર ઇમેજ એ રીતે કંઈક લખતા માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ આઈ કેપ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય જે કેપ માઇનસ ડેલ યુ બાય ડેલ ઝેડ કે કેપ. અને આની અંદર આપણે જે વિકલન કરતા એ તમને યાદ હશે કે એક્સ સાપેક્ષે કરતા હોય તો ખાલી એક્સને જ ચલ લેતા, વાય સાપેક્ષે કરતા હોય તો વાયને, અને ઝેડ સાપેક્ષે કરતા હોય તો ઝેડને. આવી કંઈક ચર્ચા કરી હતી. હવે મિત્રો આજે આપણે એના પરથી જ થોડી વધારે આગળ વાત કરીશું. આ ટોપિક ખૂબ જ મહત્વનો છે, સમજી લેજો, 12મા ધોરણની અંદર પણ કામ લાગશે. ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ એટલે મિત્રો ગુજરાતીમાં કહેવાય સંતુલન. તમને યાદ હશે આપણે ચેપ્ટર નંબર 5ની અંદર પણ ઇક્વિલિબ્રિયમ જોઈ ગયા, બરાબર? તો આ ઇક્વિલિબ્રિયમ ક્યારે થાય, સંતુલનમાં કોઈ વસ્તુ ક્યારે છે એમ કહેવાય, તો એના માટેનો બેઝિક નિયમ છે કે પદાર્થ પર લાગતું પરિણામી બળ કેવું થઈ જવું જોઈએ? 0. એફ નેટ બરાબર 0 થઈ જવું જોઈએ. તો કે ઓકે, આટલું તો મને ખબર જ છે કે જો એફ નેટ 0 થશે એટલે કે પદાર્થ પર લાગતું જો બાહ્ય બળ અથવા તો પરિણામી બળ જો 0 થઈ જાય તો આપણે એમ કહી શકીએ કે પદાર્થ સંતુલનમાં છે. પણ મિત્રો આ સંતુલનની અંદર પણ હજી આગળ ગયા ને તો ખબર પડી કે સંતુલન 3 પ્રકારના આવે. નંબર 1 અનસ્ટેબલ. નંબર 2 સ્ટેબલ. અને નંબર 3 ન્યુટ્રલ. અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ એટલે કે ગુજરાતીમાં જો આને કહીએ તો આપણે એમ કહી શકીએ કે અસ્થાયી સંતુલન. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. બોલો આનું ગુજરાતી શું થઈ જશે? તમે જ જવાબ આપી શકો. સ્થાયી સંતુલન. ક્લિયર છે? અને જો હું ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમની ચર્ચા કરું તો ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ એટલે આપણે શું કહી શકીશું? તટસ્થ. ન્યુટ્રલ એટલે તટસ્થ ને ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન. હવે પ્રશ્ન એ છે કે સ્થાયી, અસ્થાયી અને તટસ્થ 3 ને તમે વિચારો, 3 સંતુલનમાં છે એટલે દરેકની અંદર એફ નેટ તો 0 જ હશે. પણ અસ્થાયીનો મતલબ શું? તો કે સંતુલનમાં છે પણ જો આપણે એને સહેજ પણ છેડછાડ કરવાનો પ્રયત્ન કરીશું ને એટલે તરત જ પોતાની સંતુલન સ્થિતિને ગુમાવી દેશે. જ્યારે સ્થાયી સંતુલન શું કહે છે? તો કે તમે કંઈ પણ કરો અમુક લિમિટ સુધી, ગમે એવો શાંત માણસ પણ થોડા સમય પછી તો ગરમ થઈ જ જાય, બરાબર ને? એટલે સ્થાયી સંતુલન શું કહે છે? તો કે અમુક લિમિટ સુધી જો તમે એને છેડછાડ કરશો ને તો પણ એ સંતુલનમાં જ રહેવાનો પ્રયત્ન કરે. જ્યારે તટસ્થ સંતુલન, એની અંદર તમે ગમે એ કરી લો ને તો પણ એ સંતુલનમાં જ રહે. તમે કંઈક કરો તોય સંતુલનમાં, કંઈ નહીં કરો તો પણ સંતુલનમાં જ, એને કંઈ ફરક પડશે નહીં. તો કે સર આમ તો ખબર પડી પણ આમ એક્ઝેક્ટલી આ બધું ફિઝિક્સની અંદર કેવી રીતે? તો ચાલો જોઈએ, થોડું આકૃતિ દોરીએ ને એટલે વધારે સારી રીતે સમજાશે. તો મિત્રો તમે જોઈ શકો છો આકૃતિની અંદર સૌથી પહેલા આપણે આ રીતે બાઉલ લીધા છે. આ બાઉલ છે એક પ્રકારના અને આ ફ્લેટ સરફેસ છે. આ દરેક સપાટી પર આપણે અહીંયા બાઉલની અંદર એક ગોળાકાર પદાર્થ મૂકેલો છે. અત્યારે અહીંયા સંતુલનમાં છે, બરાબર છે?
હવે હું આને હલાવવાનો પ્રયત્ન કરું. વિચારો કે આ બોલને હું અહીંયાથી આમ ઉપર લઈ જાઉં, અહીંયા લાવીને પછી આ જગ્યાએ અહીંયા લાવીને જો હું એને છોડી દઉં તો શું થાય? તો કે અહીંયાથી છોડીશ ને એટલે પાછો નીચે આવી જશે. બરાબર છે. એટલે કે આપણે એને છેડછાડ કરીએ છીએ. અહીંયાથી ઉપર લઈ જાઉં છું, અહીંયાથી છોડી દઉં છું, પાછો નીચે આવી જશે. ધારો કે અહીંયાથી ડાબી બાજુ આ બાજુ ક્યાંક અહીંયા લઈ જાઉં અને પછી એને છોડી દઉં તો પણ શું થશે? તો કે પાછો નીચે આવી જશે. એટલે કે હું એને કોઈ પણ બાજુ લઈ જાઉં છું તો એ પાછો પોતાની મૂળ સ્થિતિમાં જ આવવાનો પ્રયત્ન કરે છે. અત્યારે તો સંતુલનમાં છે, પણ હું એને ખસેડું છું ત્યારે ખસેડીને મુક્ત કર્યા પછી પણ જો પાછો એ પોતાની મૂળ સ્થિતિમાં જ આવી જતો હોય તો એને કયું કહેવાય? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, સ્થાયી સંતુલન કહેવાય. તો મિત્રો આ થઈ જશે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. બરાબર છે. હવે આની વાત કરો. વાટકો ઊંધો મૂકેલો છે, ઉપર એક ગોળાકાર પદાર્થ છે. અત્યારે તો આ સંતુલનમાં છે, પણ વિચારો કે આને સહેજ પણ અહીંયા ખસેડું તો અહીંયા ખસેડીને પછી છોડી દઉં તો નીચે પડી જશે. અથવા તો આને આ બાજુ ક્યાંક ખસેડું અને છોડી દઉં તો આ બાજુથી પણ નીચે પડી જશે. એટલે સંતુલનમાં છે, પણ હું એને સહેજ પણ ખસેડવાનો પ્રયત્ન કરીશ ને એટલે પોતાનું સંતુલન ગુમાવી બેસે. બરાબર છે. તો આ પ્રકારનું જે સંતુલન છે ને એને મિત્રો અસ્થાયી સંતુલન કહેવાય. એટલે કે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. પહેલા સંતુલનમાં હતો પરંતુ એને ખસેડવાથી પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. હવે આને વિચારો, ફ્લેટ સરફેસ પર આને થોડોક આગળ લઈ જાઉં, અહીંયા છોડી દઉં તો ત્યાં રહી જશે. અહીંયાથી અહીંયા લઈ જાઉં, ત્યાં રહી જશે. આગળ લાવું, પાછળ લઈ જાઉં, ગમે ત્યાં લઈ જાઉં, જ્યાં લઈ જઈને છોડી દઉં ત્યાં એમનામ ઊભો રહી જાય. એને કોઈ ફરક પડતો નથી. દરેકે દરેક જગ્યાએ સંતુલનમાં જ રહેશે. તો આ પ્રકારનું જ્યારે હોય તો ત્યારે એને ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ કહેવાય. બોલો, થોડી વધારે સમજાય મેં જે કીધું એમાં? તો આ રીતે કંઈક આની ચર્ચા હોય. આ 12મા ધોરણની અંદર પણ કામ લાગશે. પણ અત્યારે આ હું તમને જે બનાવું છું એ મિકેનિક્સની રીતે છે. ત્યાં કન્સેપ્ટ સેમ જ છે, પણ ત્યાં ઇલેક્ટ્રોનિક્સની રીતે એટલે વીજભારની રીતે તમને સમજાવવામાં આવશે. બોલો, આટલે સુધી ક્લિયર છે? હવે આ 3 વાટકાને, સોરી 2 વાટકા અને એક સપાટી, આ 3 ને જો હું ભેગા કરી દઉં ને તો લગભગ કંઈક આકાર છે ને, મારું એવું માનવું છે કે આમ દેખાય આ રીતે. સમજાય છે? આવો કંઈક આકાર દેખાય ને? તો ચાલો જોઈએ. બરાબર છે. આ રીતનું કંઈક દેખાતું હોય. હવે મિત્રો આ જે ખરેખર વાત છે ને, હવે આને જ્યારે વ્યવસ્થિત રીતે અવલોકન કરવામાં આવ્યું ને તેવું જાણવા મળ્યું કે ખરેખર આ જે લાઈન છે, જે આપણે 3 વાટકા બનાવ્યા, મતલબ કે 2 વાટકા અને એક સપાટી, તો આ જે છે એ ખરેખર મિત્રો યુ વિરુદ્ધ એક્સ નો આલેખ છે. બોલો, એકદમ જોરદાર વસ્તુ આવી ગઈ. યુ સ્થિતિ ઉર્જા, યુ વિરુદ્ધ એક્સ, આનો આલેખ છે આ. તમે અહીંયા જો અહીંયા એક બોલ બનાવો એટલે આ પહેલું આપણું સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ થઈ ગયું, સ્થાયી સંતુલન. અહીંયા એક બોલ બનાવો, આ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ થઈ ગયું. અને અહીંયા એક બોલ બનાવો, બોલો ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ થઈ ગયું. 3 જ્યારે જોડાયેલા હોય તો આ આપણો સ્ટેબલ, અનસ્ટેબલ અને ન્યુટ્રલ એના માટેનો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ બની ગયો છે. ખૂબ જ મહત્વની વસ્તુ. તો કે સર કેવી રીતે ખબર પડે? બોલો, આપણે અત્યાર સુધી જે ભણી ગયા એના પ્રમાણે ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે F ઇઝ ઇક્વલ ટુ, બોલો મારી પાસે શું હતું? -du/dx. બરાબર છે. આ સિવાય તમે જાણતા હશો કે જો મારી પાસે y વિરુદ્ધ x નો આલેખ હોય, y વિરુદ્ધ x આલેખ માટે આલેખનો ઢાળ લખવો હોય, આલેખનો ઢાળ લખવો હોય તો મેં તમને આગળ પણ કીધું છે કે y અક્ષના છેદમાં x અક્ષ આ રીતે લખાય, dy/dx. આ થઈ જાય આલેખનો ઢાળ y વિરુદ્ધ x ના આલેખ માટે. બરાબર છે. તો અહીંયા આપણો u વિરુદ્ધ x નો આલેખ છે, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ x નો. તો બોલો હું એમ કહી શકું કે અહીંયા આ આલેખ માટે આપણે ધાર
લખી શકીશું du બાય dx. બરાબર છે, સમજો ધાર મેં લખી દીધો છે du બાય dx. હવે હું અહીંયા જો ધાર વિચારું તો આપણે એમ કહી શકીએ કે બોલો અહીંયાનો ધાર કેવો આવી ગયો, સ્પર્શક બનાવવો પડે જ્યાં વક્ર હોય ને ત્યાં. બોલો સમક્ષિતિજ. અહીંયા પણ ધાર કેવો આવી ગયો, સમક્ષિતિજ. ના તો પોતે જ સમક્ષિતિજ લાઈન છે, બરાબર છે ને, આ રીતે આ તો પોતે જ સમક્ષિતિજ છે. હવે સમક્ષિતિજ લાઈન જ્યારે આવી જાય એટલે એવું કહેવાય કે એનો ધાર 0 છે, કારણ કે સીધી રેખા પર થોડો કઈ ધાર કહેવાય. સમજાય છે? આનો ધાર કેવો 0. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ જગ્યાએ ભાઈ du બાય dx ની વેલ્યુ 0 છે, આ જગ્યાએ પણ du બાય dx ની વેલ્યુ 0 છે, અને અહીંયા પણ આપણે du બાય dx ની વેલ્યુ 0 છે. હવે 0 ની આગળ તમે આ 0 ની આગળ તમે માઇનસ ગમે એટલું લગાવો, શું ફરક પડે? બોલો du બાય dx 0 છે તો આગળ માઇનસ લગાવો તો પણ 0 જ કહેવાય. તો f કેવું થઈ ગયું 0. એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા પણ બળ 0 છે, અહીંયા પણ બળ 0 છે, અહીંયા પણ બળ 0 છે. એટલે આપણને 3 પ્રકારના સંતુલન મળે છે. જો તમે સમજી શકતા હોય તો આપણે એવું કીધું કે ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન. સંતુલન એટલે f net બરાબર 0, બરાબર છે, બળ કેવું 0. તો વિચારો કે અહીંયા પણ બળ 0 મળે છે, અહીંયા પણ બળ 0 મળે છે, અહીંયા પણ બળ 0 મળે છે, પણ 3 અલગ અલગ પરિસ્થિતિમાં છે. એટલે આપણને સંતુલન 3 પ્રકારના મળે છે, જેને આપણે સ્ટેબલ, અનસ્ટેબલ અને ન્યુટ્રલ કીધા. લગભગ દરેકને કન્સેપ્ટ ક્લિયર થાય છે. આ પ્રકારની કંઈક માહિતી છે. હવે આગળ ચર્ચા કરીએ. તો મિત્રો અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરીને એ ફક્ત ને ફક્ત આકૃતિ પર આધારિત હતી, બરાબર? કે આકૃતિની અંદર આપણે એવું સમજ્યા કે ભાઈ આ રીતે પાછું આવી જાય છે તો સ્ટેબલ કીધું, પાછું નથી આવતું તો અનસ્ટેબલ કીધું, જ્યાં લઈ જઈએ ત્યાંનું ત્યાં જ રહી જતું હોય તો એને ન્યુટ્રલ કીધું. પણ હવે મારે મેથેમેટિકલી સાબિત કરવું છે, ફિઝિક્સની ભાષામાં મારે સાબિત કરવું છે, થોડી ઘણી ગણતરી બતાવીને કે આ અનસ્ટેબલ જ છે, આ સ્ટેબલ જ છે અને આ ન્યુટ્રલ છે. તો એને કેવી રીતે દર્શાવાય એની ચર્ચા હવે આપણે કરીશું. તો મેથેમેટિકલી આપણે એટલું તો જોઈ લીધું કે 3 જગ્યાએ પદાર્થ સંતુલનમાં છે, બરાબર ને? du બાય dx ની કિંમત 0 છે, એની આગળ માઇનસ મૂકીએ તો f ની કિંમત 0 જ થવાની છે. એટલે મેથેમેટિકલી આપણે એટલું તો સાબિત કરી દીધું કે 3 જગ્યાએ પદાર્થ સંતુલનમાં એટલે કે ઇક્વિલિબ્રિયમમાં છે. હવે મારે સાબિત કરવાનું છે કે ખરેખર આ જે પહેલો ભાગ છે એ સ્ટેબલ છે, આ અનસ્ટેબલ છે અને આ ન્યુટ્રલ છે. તો હું સમજાવું છું, જરાક સમજવાનો પ્રયત્ન કરજો. ખૂબ જ મહત્વનો ટોપિક. તમને આ સમજાય ને એટલે હું બીજી એક ચર્ચા કરીશ કે જે આપણે અગાઉ વાત કરી છે પણ એની કોઈ સાબિતી નહોતી આપી, એ હું તમને હમણાં સમજાવીશ. ઘણા બધાને મગજમાં એક પ્રશ્ન હશે પણ કોઈએ પૂછ્યો નહીં હોય, બરાબર? એ પ્રશ્નનું સોલ્યુશન હું તમને હમણાં થોડી વારમાં આપીશ, જો તમને સમજાઈ જાય ને એટલે. તો જરાક ધ્યાન રાખજો. તો હવે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે u વિરુદ્ધ x નો આલેખ આપણને આપેલો છે. આમ ડાયરેક્ટલી મને ખબર જ છે કે આને હું અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહી શકું, બરાબર છે, પણ છતાં હું મેથેમેટિકલી સાબિત કરું છું. જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા કોઈ એક બિંદુ છે કે જ્યાં મેં સ્પર્શક બનાવ્યો છે, આ પોઈન્ટ માટે કહી શકાય. એક અહીંયાનો પોઈન્ટ છે અને બીજો એક સ્પર્શક હું આ રીતે બનાવીશ અહીંયાના કોઈ પોઈન્ટ માટે. બોલો, ક્લિયર થાય છે? તમને યાદ હશે કે મેં y બરાબર mx પ્લસ c પ્રકારનું તમને એક રેખાનું સમીકરણ શીખવાડ્યું હશે, જેની અંદર મેં તમને એવી ચર્ચા કરી હતી કે આલેખ જો આ રીતે જમણી તરફ જતા ઉપર જતો હોય તો આપણે એમ કહી શકીએ કે આનો ધાર ધન છે, આનો ધાર પોઝિટિવ એટલે કે ધન છે. જ્યારે રેખા આ રીતે જમણી તરફ જતા નીચે જતી હોય તો આપણે આનો ધાર કેવો કહીશું? નેગેટિવ કહીશું, બરાબર? આ પ્રકારની ચર્ચા આપણે અગાઉ કરી હતી. જો રેખા આ રીતે ઉપર જતી હોય તો ધાર પોઝિટિવ, આ રીતે નીચે જતી હોય તો ધાર નેગેટિવ. અત્યારે તમે જુઓ કે આલેખની અંદર જમણી તરફ જતા રેખા કેવી જાય છે? ઉપર. તો હું એમ કહી શકું કે આ રેખાનો ધાર એટલે કે આ પોઈન્ટ પરનો ધાર du બાય dx, કેમ કે u વિરુદ્ધ x નો આલેખ છે ને, તો અહીંયા du બાય dx કેવું છે? પોઝિટિવ છે. સમજાય છે?
આ પોઈન્ટ પર તો સંતુલન છે, સંતુલન હોય એટલે આપણે એમ કહી શકીએ કે du બાય dx અહીંયા કેવું છે 0 છે. અહીંયા તમે જુઓ તો જમણી તરફ જતા ધાર નીચે તરફ આગળ વધે છે રેખા, એટલે કે du બાય dx અહીંયા કેવું થઈ જશે નેગેટિવ થઈ જશે. બોલો ક્લિયર થાય છે? તો આપણે એમ કહી શકીએ કે પોઝિટિવ વેલ્યુ થી 0 અને 0 થી નેગેટિવ તરફ જાય છે, તો આની વેલ્યુ કન્ટિન્યુઅસલી આપણે એમ કહી શકીએ કે ડિક્રીઝ થાય છે, ઘટે છે. બોલો સમજાય છે? ડિક્રીઝ થાય છે એમ કહી શકીએ. ધારમાં ક્રમશઃ શું થાય છે ઘટાડો. તો અત્યાર સુધી આપણે જે લખતા કે du બાય dx, આ du બાય dx એટલે ધાર, તો આની અંદર પણ આ du બાય dx નો ફેરફાર x સાથે, એટલે કે x માં ફેરફાર કરતા du બાય dx શું થતું જાય છે ઘટતું જાય છે. એટલે du બાય dx નું ફરીથી x સાપેક્ષ વિકલન એ જો મને નેગેટિવ મળતું હોય ને મિત્રો, કેવું નેગેટિવ, કેમ તો કે પ્લસ થી 0 0 થી માઈનસ, એટલે કન્ટિન્યુ થી કેવું થાય છે ઘટે છે. એટલે આનો આન્સર કેવો આવશે ઋણ આવશે. તો આ વેલ્યુ જો મને નેગેટિવ મળતી હોય તો આપણે એમ કહી શકીએ કે આ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ છે. તો d ઇન્ટુ આ d બાય dx ને અંદર આપી દઈએ તો આને આપણે એમ કહી શકીએ d સ્ક્વેર u બાય dx સ્ક્વેર. d સ્ક્વેર x સ્ક્વેર નથી લખવાનું, ખાસ ધ્યાન રાખજો. dx આખું એક પદ છે, આ d અલગ છે, du માં d અલગ છે, પણ dx માં આખું પદ dx એક સાથે છે, એટલે d સ્ક્વેર u બાય dx સ્ક્વેર લખાય. આની વેલ્યુ જો નેગેટિવ આવે તો આનો અર્થ એવો થઈ ગયો કે અત્યારે આપણે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમની ચર્ચા કરીએ છીએ. બોલો ક્લિયર થાય છે? અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. આવી જ રીતે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હોય તો કેવી રીતે લખી શકાય એની ચર્ચા કરીએ. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન પર આપણને u વિરુદ્ધ x નો એક સ્ટેબલ એટલે કે સ્થાયી સંતુલનનો ગ્રાફ આપેલો છે. હવે અહીંયા જો હું સ્લોપ બનાવું તો એક પોઈન્ટ પર કંઈક આ રીતે આપણને સ્લોપ મળશે, સૌથી નીચેના પોઈન્ટ પર અહીંયા, અને બીજી બાજુની ચર્ચા કરીએ તો આપણને કંઈક આ રીતે સ્લોપ મળશે આ પોઈન્ટ પર. તો અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા du બાય dx, બોલો જમણી તરફ જતા રેખા કેવી જાય છે નીચે જાય છે, એટલે અહીંયા આપણો સ્લોપ કેવો હશે નેગેટિવ હશે. આ જગ્યાએ ચર્ચા કરીએ તો અહીંયા du બાય dx સમક્ષિતિજ લાઈન બનાવશે એટલે 0, અને અહીંયા ચર્ચા કરીએ તો du બાય dx રેખા જમણી તરફ જતા ઉપર તરફ જાય છે એટલે અહીંયા સ્લોપ છે પોઝિટિવ. બોલો du બાય dx ની કિંમત પહેલા નેગેટિવ હતી, ત્યાંથી વધીને 0 થઈ, અને 0 થી વધીને પોઝિટિવ થાય છે, એટલે કે કન્ટિન્યુ જમણી તરફ જતા ઇન્ક્રીઝ થાય છે, એટલે કે વધે છે. તો du બાય dx તો બરાબર છે, પણ એનો x સાથેનો ફેરફાર એ મારા માટે પોઝિટિવ હશે, એટલે કે આને આપણે જો d સ્ક્વેર u બાય dx સ્ક્વેર લખીએ તો એ પોઝિટિવ કહેવાય. અને આ પોઝિટિવ છે એવું દર્શાવે છે કે આપણે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમની ચર્ચા કરીએ છીએ, સ્થાયી સંતુલન. બોલો ક્લિયર થાય છે દરેકને? અને એવી જ રીતે તમે વિચારો કે જો મારી પાસે હવે મારે છેલ્લું જે સમજાવવાનું છે તો એના માટે આલેખ દોરવાની કઈ જરૂર નથી. આ રીતે આપણી પાસે સમક્ષિતિજ ગ્રાફ હશે. બોલો આની અંદર તમે આ સમક્ષિતિજની અંદર જ તમે આ જગ્યાએ દોરો, અહીંયા દોરો કે અહીંયા દોરો, દરેક જગ્યાએ જો હું સ્પર્શક વિચારું ને તો દરેક જગ્યાએ મને du બાય dx ની વેલ્યુ હંમેશા કેવી મળશે 0 જ મળશે. 0 જ મળે છે. પહેલા પણ 0 હતી, પછી પણ 0 હતી, પછી પણ 0 હતી. એનો અર્થ એવો થઈ ગયો કે du બાય dx ની કિંમત 0 એટલે કે અચળ છે, અને અચળનું ફરીથી વિકલન કરીશ તો મને d બાય dx ઓફ du બાય dx આની કિંમત મને 0 મળશે, અને એને આપણે કહીશું ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. બોલો ક્લિયર થાય છે?
આટલી જ વાત તમારે યાદ રાખવાની છે. હવે જે આપણને આગળ પ્રશ્ન હતો, તમને યાદ હશે મિત્રો કે મેં આગળ એવી ચર્ચા કરી હતી કે કોઈ પણ રાશિ મહત્તમ કે ન્યૂનતમ હોય, મહત્તમ કે ન્યૂનતમ, તો એનું વિકલન 0 થાય. બરાબર, એનું વિકલન 0 થાય. હવે આપણને એવી તકલીફ હોય કે સર તમે આ કહી તો દીધું બરાબર વિકલન 0, મેં ગણી દીધું કે વિકલન 0 પણ થાય છે, પણ મને પ્રશ્ન એવો છે કે હું કોઈક વસ્તુનું વિકલન કરું છું, એ 0 આવી ગયું, ત્યાંથી મેં કિંમત પણ મેળવી લીધી, તો મને કેમ ખબર પડે કે એ જે કિંમત આવે છે, ચાલો એક્ઝામ્પલ જ લઈએ કેમ કે હું બોલીશ તો વધારે અઘરું થઈ જશે. તો આપણે લઈ લઈએ યુ ની કિંમત, ધારો કે યુ બરાબર x ની 4 ઘાત છેદમાં નહીં x ની 4 ઘાત માઇનસ x નો વર્ગ. બરાબર, આ એક સમીકરણ છે અને મને એવું કીધું છે કે યુ નું ન્યૂનતમ મૂલ્ય શોધો. હવે જોજો, આ સમીકરણની અંદર મને કીધું છે કે x⁴ માઇનસ x², એમાં યુ નું ન્યૂનતમ મૂલ્ય શોધો. જોજો હું ગણું છું, સમજજો. ન્યૂનતમ મૂલ્ય કીધું છે. હવે મને ખબર છે કે મહત્તમ અને ન્યૂનતમ કંઈ પણ હોય તો એનું વિકલન 0 થાય. યુ કોના સ્વરૂપમાં સમીકરણ છે? x ના સ્વરૂપમાં. બરાબર, તો યુ નું ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે યુ નું વિકલન કરવું પડે કોની સાપેક્ષે? તો કે જેના સ્વરૂપમાં સમીકરણ છે એની સાપેક્ષે વિકલન કેવું બતાવવાનું? 0 બતાવવાનું. હવે અહીંયાથી હું વિકલન કરીશ તો x ની 4 ઘાત નું વિકલન થઈ જાય 4x³. એક જ મિનિટ, અહીંયા મારે સમીકરણમાં થોડો સુધારો કરવો પડશે. x²/4 અને x²/2 આ રીતે કંઈક લખવું, સમીકરણ આ રીતે આવશે. કેમ કે હું જાતે દાખલો બનાવું છું ને એટલે થોડું ઓકે થઈ ગયું. તો અહીંયાથી 4x³ ના છેદમાં 4 આવી જશે માઇનસ 2x ના છેદમાં 2 આવી જશે, એટલે 2 અને 4 કેન્સલ થઈ ગયા, તો સમીકરણ મળશે મને x³ માઇનસ x. બોલો, આ રીતે કંઈક લખી શકાય. આનો અર્થ એવો થઈ ગયો કે x³ માઇનસ x બરાબર 0. ક્લિયર થાય છે? હવે જોજો, સમજજો, મહત્તમ કે ન્યૂનતમ કોઈનું પણ શોધવું, કોઈ પણ વેલ્યુ શોધવી હોય તો વિકલન કેવું થાય? 0. હવે તમે સમજજો કે મેં ખાલી આનું વિકલન 0 બતાવી દીધું. ખરેખર તમને અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે સર તમે વિકલન 0 કર્યું, મને ન્યૂનતમ મૂલ્ય પૂછેલું છે, મને કેમ ખબર પડે કે અહીંયાથી મને x ની જે કિંમત મળશે, x ની એ પર્ટિક્યુલર કિંમત માટે u ન્યૂનતમ જ હશે, મહત્તમ પણ તો હોઈ શકે, એમ કે મહત્તમ વખતે પણ વિકલન તો 0 જ થાય છે. તો એ જ વસ્તુ આપણને આજે અત્યારે આપણે આ જોયું ને, આજે આખી વાત અહીંયા આપણે ઉપર કરી, આ બધી જ એ વસ્તુ એ જ સમજાવે છે. તમે જોવો, અહીંયાથી વધે છે, મહત્તમ થઈ ગયું, આ મહત્તમ છે. હવે આનાથી ઉપર જવાનું જ નથી. હવે અહીંયાથી પાછું ક્યાં આવી જાય છે? નીચે. તો બોલો, હું એમ કહી શકું કે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ જે છે, અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ એ મહત્તમ રાશિ પણ દર્શાવે. જો અહીંયાથી વધે છે, અચળ મહત્તમ, હવે ઘટે છે, તો આ જ વેલ્યુ મહત્તમ કહેવાય. સમજાય છે? તો આ મહત્તમ છે એવું મને ક્યારે ખબર પડી? એટલે કે અનસ્ટેબલ છે એવું ક્યારે ખબર પડી? તો કે દ્વિતીય વિકલન જો નેગેટિવ આવે તો આપણે એને અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહીએ, એટલે કે મહત્તમ કહીએ. કારણ કે જો દરેક જગ્યાએ du/dx તો 0 જ હતું, મહત્તમમાં પણ અહીંયા જુઓ ઘટે છે, ન્યૂનતમ પાછું વધવા માંડે, ઘટે છે ન્યૂનતમ અને વધે છે. તો અહીંયા d²u/dx² એટલે કે u નું દ્વિતીય વિકલન કેવું આવે? પોઝિટિવ, ધન આવે છે. એટલે કે
કોઈ પણ રાશિ માટે મારે જો મહત્તમ કે ન્યૂનતમ ચેક કરવું હોય તો એનું પ્રથમ વિકલન 0 થાય, મહત્તમ માટે દ્વિતીય વિકલન ઋણ અને ન્યૂનતમ માટે દ્વિતીય વિકલન ધન. હવે ચેક કરજો, જો પાછા દાખલા ઉપર આવી જઈએ, કારણ કે હવે હું એક કન્સેપ્ટનો આની અંદર ઉપયોગ કરીશ. તો x³ - x બરાબર 0 છે. સમજો, x³ - x બરાબર 0 છે. તો અહીંયાથી જો હું ગણીશ ને આગળ, તો x ધારો કે કોમન કાઢી લઉં, તો બ્રેકેટમાં લખાય x² - 1 બરાબર 0. તો આના પરથી હું એમ કહી શકીશ કે x બરાબર 0 અને x² - 1 બરાબર 0. જો તમને થોડું ઘણું મેથ્સ આવડતું હોય, 8મા 9મા ની અંદર મેથ્સ ભણી ગયા, તો તમને ખબર હશે કે x² - 1 બરાબર 0 હોય તો x બરાબર ±1 લખાય. તો અહીંયાથી આપણી પાસે x ની અલગ અલગ 3 કિંમતો છે કે x બરાબર 0, 1 અને -1. આ 3 કિંમતો એવી છે કે જેના માટે du/dx 0 થશે, પણ મને એ નથી ખબર કે 0 માટે ન્યૂનતમ હશે, 1 માટે ન્યૂનતમ હશે કે -1 માટે ન્યૂનતમ હશે. લગભગ તમે મારી વાત સમજી શકતા હશો. મને એ નથી ખબર કે એ 0 માટે ન્યૂનતમ હશે, 1 માટે ન્યૂનતમ હશે કે -1 માટે, કારણ કે મને તો u નું ન્યૂનતમ મૂલ્ય કીધું છે. હા, du/dx આ દરેક વેલ્યુ માટે 0 થાય છે, પણ કયા માટે u ન્યૂનતમ હશે એ ખબર નથી, કારણ કે મહત્તમ પણ તો હોઈ શકે વિકલન 0 એટલે. તો હવે મારે એ જ ચેક કરવાનું છે. તો આ સમીકરણ x³ - x, બોલો એ પ્રથમ વિકલન હતું. આ સમીકરણનું હજી એક વખત વિકલન કરું એટલે એને દ્વિતીય વિકલન કહેવાય. તો આપણે લખીએ કે d/dx of du/dx એટલે કે d/dx of x³ - x, બોલો આનું વિકલન કરીએ તો શું આવશે? 3x² - 1. આવી ગયું સમીકરણ. હવે આ સમીકરણની અંદર d²u/dx², આ કિંમત મૂકીને ચેક કરવાની. d²u/dx² ક્યાં? at x બરાબર 0 પર. x બરાબર 0 પર મૂકીએ તો 3 * 0² - 1, તો 0 - 1 એટલે કે -1 આવી ગયું. -1 એટલે આ વેલ્યુ કેવી કહેવાય? નેગેટિવ. નેગેટિવ વેલ્યુ આવે છે કોની? દ્વિતીય વિકલનનું મૂલ્ય જો ઋણ આવે એટલે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, અને અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ એટલે મેક્સિમમ વેલ્યુ મળે. મને મેક્સિમમ પૂછી છે તો કે ના, મિનિમમ પૂછી છે, એટલે 0 માટે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. બોલો d²u/dx² at x = 1 કરીએ તો શું થઈ જશે? 3 * 1² - 1 એટલે 3, 1 નો વર્ગ 1, 3 × 3, -1 એટલે કે 2. બોલો 2 એટલે પોઝિટિવ વેલ્યુ કહેવાય. પોઝિટિવ વેલ્યુ એટલે અહીંયાથી મને મિનિમમ આન્સર મળશે. હજી મારે x બરાબર -1 માટે ચેક કરવું પડે કે -1 મને મેક્સિમમ આન્સર આપશે, મિનિમમ આન્સર આપશે કે ન્યુટ્રલ આન્સર આપશે. તો x બરાબર -1 મૂકી દઈએ તો 3 * -1² - 1, -1 નો સ્ક્વેર કરીએ તો ફરીથી 1 થઈ જાય, અને 3 એટલે કે 3 - 1 બરાબર 2, ફરીથી 2 એટલે પોઝિટિવ કહેવાય, અને પોઝિટિવ એટલે આપણને મિનિમમ વેલ્યુ મળશે. લગભગ તમે સમજી ગયા હશો. આ ખરેખર આ થિયરીનો પાર્ટ નથી આ ક્વેશ્ચન, પણ છતાં મેં અહીંયા કવર કરી લીધું કે જેનાથી તમને મેં જે અગાઉ શીખવ્યું હતું કે મહત્તમ કે ન્યૂનતમનું વિકલન 0, તો તમને જે કદાચ મગજમાં કોઈકને પ્રશ્ન હશે, ઘણા બધાએ તો વિચાર્યું પણ નહીં હોય આટલું બધું, પણ છતાં જે લોકો એવું વિચાર્યું હોય કે સર મને કેમ ખબર પડે કે હું વિકલન કરું છું ને મને x ની કિંમત મળે છે, એના માટે ન્યૂનતમ જ હશે કે મહત્તમ જ હશે? તો એ આવી રીતે ચેક કરી શકાય દ્વિતીય વિકલન કરીને. લગભગ દરેકને હવે સમજાઈ ગયું હશે. તો અહીંયાથી તમે હવે અહીંયાથી આપણને ખબર પડી ગઈ કે x ની કિંમત 1 અને -1 મૂકીએ ત્યારે મને મિનિમમ આન્સર મળશે
યુ નું ન્યૂનતમ મૂલ્ય મળશે અને 0 મૂકીશ ત્યારે મને યુ નું મહત્તમ મૂલ્ય મળશે. યુ ની વેલ્યુ ક્યારેય પણ એના કરતા વધુ હોઈ શકશે જ નહીં અને આના કરતા ક્યારેય ઓછી પણ નહીં હોઈ શકે. ખરેખર આ -1 અને 2 આન્સર નથી. આ તો ખાલી એવું બતાવે છે કે કોના માટે યુ ન્યૂનતમ કે મહત્તમ હશે. ઓરિજિનલી મારું યુ નું જે ઇક્વેશન છે એ છે યુ બરાબર x⁴/4 -x²/2. હવે 1 અને -1 બંને માટે ન્યૂનતમ વેલ્યુ હોય તો આપણે એમ કહી શકીએ કે આના પરથી યુ મિનિમમ તમે જોઈ શકો છો કે બંનેમાં બેકી ઘાત જ છે એટલે +1 -1 બંનેનો આન્સર સેમ જ આવશે. તો હું ±1 ની 4 ઘાત છેદમાં 4 લખી દઉં -±1 નો વર્ગ છેદમાં 2 લખી દઉં તો અહીંયા થઈ જશે 1/4 -1/2. તો આપણો આન્સર આવી જશે -1/4 જૂલ. ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક આપણે શોધી શકીએ ન્યૂનતમ મૂલ્ય. ક્યારેય પણ યુ નું ઓછામાં ઓછું મૂલ્ય 1/4 નેગેટિવમાં આનાથી નીચે ક્યારેય જઈ શકશે નહીં. તો આ રીતે કંઈક આપણે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા શોધી શકીએ, ન્યૂનતમ કે મહત્તમ. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને ઇક્વિલિબ્રિયમ કેવી રીતે ગણી શકાય એ સમજાઈ ગયું હશે. તો હવે મિત્રો આપણે જોઈએ કે ઇક્વિલિબ્રિયમ ચેક કઈ રીતે કરવું. અત્યારે આપણે જે લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કર્યો ને એ જ સેમ મેથડ છે, પણ ત્યાં મેં મિનિમમ અને મેક્સિમમની રીતે સમજાવ્યું. હવે અહીંયા ખાલી આપણે સ્ટેબલ અનસ્ટેબલની રીતે જોવાનું છે. તો જો ધ્યાન રાખજો. સૌથી પહેલા શું કરીશું, આખી મેથડ લખી છે. ક્વેશ્ચન પૂછાય કે સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે, એટલે કે સ્થાયી સંતુલનમાં છે કે અસ્થાયી સંતુલનમાં છે, તો એને કેવી રીતે ચેક કરવું સ્ટેપ બાય સ્ટેપ તમારે જવાનું. સૌથી પહેલું કામ શું કરવાનું તો કે du/dx શોધી નાખવાનું. બરાબર, એ શોધાઈ જાય પછી તો કે du/dx ને બરાબર 0 મૂકી દેવાના અને x શોધી નાખવાના. જે આપણને તમને યાદ હોય તો હમણાં ક્વેશ્ચનમાં 0, 1 અને -1 મળેલા હતા. બરાબર, પછી એનું દ્વિતીય વિકલન શોધી નાખવાનું. દ્વિતીય વિકલન શોધીને પછી શું કરીશું તો કે સ્ટેપ નંબર 4 દ્વિતીય વિકલનમાં અહીંયાથી આપણને જે x મળે છે એ x ના મૂલ્યો મૂકી દેવાના અને ચેક કરવાનું. શું ચેક કરવાનું તો કે નંબર 1 જો d²u/dx² એટલે કે દ્વિતીય વિકલન x મૂક્યા પછી જો ગ્રેટર ધેન 0 હોય તો સ્ટેબલ, લેસ ધેન 0 હોય એટલે કે ઋણ હોય તો અનસ્ટેબલ અને ઇક્વલ ટુ 0 હોય તો ન્યુટ્રલ. બોલો ક્લિયર છે? તો આ રીતની કંઈક ચર્ચા આપણે ઇક્વિલિબ્રિયમની અંદર કરવામાં આવી હોય છે. લગભગ ઇક્વિલિબ્રિયમમાં દરેક કન્સેપ્ટ તમને ક્લિયર થયો હશે. તો આ સાથે આપણે આજનો સેશન અહીંયા અટકાવીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના પર આધારિત ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? તો આજે અહીંયા અટકીએ. થેન્ક યુ.